બીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ બુલેટિન સાથે હું છું પંકજ। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ગોધરા કાંડ મુદ્દે સાબરમતી સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદાને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો। 62 આરોપીઓ છૂટ્યા હતા નિર્દોષ। સરકારે 20 આરોપીઓની સજા વધારવા કરી માંગ। અમરેલીનો ઢેવી ડેમ તૂટતા સમારકામ માટે આખો ડેમ ખાલી કરાવાયો। ઢેવી ડેમ મુદ્દે રાજકારણ શરૂ તો પ્રાંતિજના લીમલા ડેમનું પાણી કેનાલમાં વહાવી દેવાતા ખેડૂતોમાં આક્રોશ। અને ફુગાવો વધવા છતાં શેર બજાર પર વર્તાઈ કहीं કોઈ અસર। સેન્સેક્સમાં 242 પોઈન્ટ તો નિફ્ટીમાં 71 પોઈન્ટનો વધારો। સોના ચાંદીમાં પણ ભાવની આગેકૂચ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે અમરેલીનો ઢેવી ડેમ છલકાઈ ગયો છે। જો કે આજે વહેલી સવારે આ ડેમના બંને દરવાજા ક્ષતિગ્રસ્ત થતા સિંચાઈ વિભાગે ડેમ ખાલી કરી દેવાનો નિર્ણય કર્યો છે। આ ડેમ અમરેલી શહેર સહિત સમગ્ર તાલુકાના 200 જેટલા ગામને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે। ત્યારે આ ક્ષતિગ્રસ્ત ડેમના દરવાજાનું સમારકામ હાથ ધરવાના આશયથી ડેમ ખાલી કરવાનો નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હાલ ડેમના 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલી નખાયા છે, જેમાંથી પ્રતિ કલાકે 10,000 ક્યુસેક પાણી વહાવી દેવાઈ રહ્યું છે। ડેમને ખાલી થતા 2 દિવસ લાગશે તો ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા 7 ગામોને સતર્ક રહેવા તંત્રએ તાકીદ કરી છે। આજરોજ તારીખ 14 ના રોજ વહેલી સવારે 7:30 પોણા 8ની આજુબાજુ 7:30ની આજુબાજુ પિયર નંબર 2 પરથી ગેટના ટ્રુનિયર ઉપરથી કોન્ક્રીટ પિયરનું ડેમેજ થવાથી રેડિયલ ગેટને નુકસાન થયેલું હોવાથી બાકીના ગેટો ખોલી અને પાણીનો કાઢવામાં આવી રહ્યું છે। હવે આજના સંજોગો જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં આ ડેમનો જીવન જથ્થોનો જે સંગ્રહ કરેલ છે એ પાણી કાઢી નાખવાની ફરજ પડશે। અનેક વિવાદોની વચ્ચે અટવાયેલા અમરેલીના ઢેવી ડેમને ભરવાની સરકારે આ વર્ષે મંજૂરી તો આપી। ડેમ ભરાયો પણ ખરો, પરંતુ અમરેલી વાસીઓના કમનસીબે આ ડેમની અંદર ક્ષતિ સર્જાઈ છે। ડેમનો એક પિલોર છે જે અત્યારે ક્ષતિગ્રસ્ત થયો છે, એને કારણે અત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે ડેમ ખાલી કરવાની ફરજ પડી છે અને ડેમ અત્યારે ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે, જેને લઈને નીચાણવાળા કયેક વિસ્તારોની અંદર પાણી ઘૂસી જાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે। એને પગલે તંત્રએ બધાને એલર્ટ પણ કર્યા છે। રાજુ ખોખર, બીજ ન્યૂઝ, અમરેલી। તો ઢેવી ડેમનો દરવાજો ક્ષતિગ્રસ્ત થતા હવે ડેમના નબળા બાંધકામ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। આ ડેમ 1995માં ભાજપના શાસનમાં બંધાયો હતો। રાજકીય કાવા દાવાઓ વચ્ચે આ ડેમ 12 વર્ષ સુધી સંપૂર્ણપણે ભરાયો ન હતો। આ વર્ષે ડેમ તો ભરાયો, પરંતુ તે પહેલા સિંચાઈ વિભાગે કોઈ ચકાસણી કરી ન હતી અને આખરે જે થવાનું હતું તે થઈને જ રહ્યું। આ મુદ્દે કોંગ્રેસ વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ અને શાસક ભાજપ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની વિચારણા કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા આ ડેમની નબળા બાંધકામની શરૂઆત થઈ છે। 12 વર્ષ જેટલા સમય સુધી આ પ્રશ્ને ડેમને ટલ્લે ચડાવવામાં આવ્યો, પાણી ભરવામાં ન આવ્યો અને અવાવરૂ હાલતમાં આ ડેમને છોડી દઈ અમરેલીની પ્રજા સાથે ક્રૂર મજાક કરી છે, જેના પરિણામે આજે ડેમ તૂટવાની અણીએ તૂટી ગયો છે અને અમરેલીની પ્રજા આવતા દિવસોમાં પાણી વિના ટળવળશે, જેનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે કર્યું છે। અને એની સામે લડી લેવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપી આના ભ્રષ્ટાચારોને પ્રજા સમક્ષ। યુએસ કોંગ્રેસે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કરી ભરપેટ પ્રશંસા। મોદીની વિકાસ યાત્રાને વખાણી યુએસ કોંગ્રેસે મોદીને વડાપ્રધાન પદના મજબૂત ઉમેદવાર ગણાવ્યા। પ્રશંસાથી મોદી ખુશ। ગોધરા કાંડ મુદ્દે સાબરમતી સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદાને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો। 62 આરોપીઓ છૂટ્યા હતા નિર્દોષ। સરકારે 20 આરોપીઓની સજા વધારવા કરી માંગ। અમરેલીનો ઢેવી ડેમ તૂટતા સમારકામ માટે આખો ડેમ ખાલી કરાવાયો। ઢેવી ડેમ મુદ્દે રાજકારણ શરૂ તો પ્રાંતિજના લીમલા ડેમનું પાણી કેનાલમાં વહાવી દેવાતા ખેડૂતોમાં આક્રોશ।